નર્મદે હર, જય નારાયણ, જય શ્રી કૃષ્ણ સૌને. ગુડ મોર્નિંગ. સવારનો ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો. અમારી જોડે નારાયણ બાપુ આવે છે. દીવા કરીને તૈયાર થઈને અમે નીકળીએ છીએ સુરપાણેશ્વર મંદિર જવા માટે. 2.25 કલાકનો રસ્તો છે સુરપાણેશ્વરનો ભરૂચથી. બધો સામાન, સાધન સામગ્રી, ફરાળ અને એ લઈને જવાનું છે. ગાડીમાં ઓલરેડી સામાન થોડો પડેલો છે. તો સવારે 4 વાગ્યાના વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને દીવા કરીને હવે અમે નીકળીએ છીએ સુરપાણેશ્વર મંદિર જવા માટે. આજે યજ્ઞનો પહેલો દિવસ છે. તમને જર્ની બતાવીશું. મુલત ચોકડી થઈને ભરૂચથી જતા હોય તો ભરૂચથી હાઈવે થ્રુ થઈને મુલત ચોકડી થ્રુ જવું પડે. ત્યાં રસ્તાનું કામ ચાલે છે એટલે ખર્ચી ગામમાંથી જવાનો રસ્તો છે. તમે મુલત ચોકડી જેવા ઉતરો તેની આગળ જ પેટ્રોલ પંપ આવશે, ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું, ત્યાંથી જવાનું. એ રસ્તો બતાવીશું તમને વિડીયોમાં. અમે 8 વાગે પહોંચીને ત્યાં કેવી તૈયારી છે યજ્ઞની અને શું શું જરૂરિયાત હતી, શું શું કર્યું એ તમને જણાવીશું વિડીયોમાં. પછી બાય. 8:12 વાગે અમે આવી પૂછ્યા છે સુરપાણેશ્વર મહાદેવ. ઉપર તૈયારી ચાલે છે, અવાજ આવે છે. નીચેથી દાદા ચડીને ઉપર આવીએ એટલે આ જગ્યાએ હોલ છે. અહીંયા ભાગવત મહાપુરાણ ને નર્મદા પુરાણ, ભાગવત અને રામાયણના પાઠ થવાના છે. હજી અહીંયા જોતા લાગતું નથી કે આજે સગવડ થઈ છે. જોઈએ શું થાય છે. મંદિરની આ બિલકુલ સામેની જગ્યા છે. અહીં ગાડી પાર્કિંગ અને આમ કરીને અહીંયા સામે છે. નીચેથી ઉપર આવવાનું. અહીંયા ભાગવતનું આયોજન કરેલું છે. અહીંયાથી હવે યજ્ઞશાળા તરફ જઈએ. આપણે યજ્ઞ કરીએ છીએ હું નો થાય પણ શાસ્ત્રીજી નો હોય ને તો કાંઈ ન થાય. એટલે શાસ્ત્રીજી માન્યતાનો જય બોલાવજો. વિશ્વવંદનીય વિષ્ણુમાય વિના આચાર્ય શ્રેષ્ઠ આચાર્ય યોગેશ્વર જોશીજી મહારાજ કી જય. જો જગતગુરુ શુક્રાચાર્ય સોમનાથ પિતાજી હાજર છે એના શાસ્ત્રીમાં લોકમાં મદદ કરાવજો. ચોક્કસ સ્થાપત્યો. જો આપણે કેટલા ભાગશાળી રિલાયન્સ કંપનીના મોટા સાહેબ મોટા ઓફિસર એ પોતે સેન્ટ સેલ્ફની ભૂમિકા ભજવી રહ્યા છે. ખરેખર ચોંધુ સાહેબ મને પ્રમાણ છે. નીતિનભાઈ ભટ્ટ વર્ષોથી આપણા એકલામાં આવે છે. આ તેમને કીધું સેન્ટ સેલ્ફની ભૂમિકા આ એક દાદાજીની કૃપા છે. બહુ મોટા ઓફિસર છે. ખેતી કરવી चाहिए. બોલી જાઓ, જય બોલાઈને ચાલુ કરી દો ગણપતિનું. દાદા અહીંયા
વાડકીમાંથી પાણી તમારા પોલ નારાયણાય નમઃ સ્વાહા માધવાય નમઃ સ્વાહા ઓમ ગોવિંદાય ઇતિહાસ પ્રક્ષાલનમ રસોઈયાનો નંબર આપો ને દિનેશ છે ને પેલા રાજુ આ દિનેશ શાક લેવા ગયો છે રાજુ નો આપું ગોપાલભાઈ બ્રાહ્મણ દેવતાએ નહીં તો છેલ્લે બધા તમે બધાને સેવદાન આપીએ છે ને છેલ્લે પૂર્ણાવતી પછી તમે ફળ આપે છે સેવદાન એને કહેવાય છે એમાં બધું ફળ મળી જ જાય છે એ ચિંતાની વાત નથી ચલો ચલ પકડી રાખજો ચમચી ભરીને હવે ચમચીમાં રાખવું ચાલશે તમારી ચમચી છે તમારી ચમચીમાં લો બરાબર છે તો સૌથી પહેલા પૂજન કરવું જોઈએ કોનું કરવું જોઈએ ખબર છે કોનું થાય સૌથી પહેલા પૂજન ગણપતિજી એ ઓર બીજા કોઈ બ્રાહ્મણ દેવતા કરતા પણ મોટા કોઈ ભગવાન છે માતા પિતા યસ સૌથી પહેલા ઘરની અંદર જે આપણને આ પ્રકૃતિના દર્શન કરાવ્યા એ સિવાય કોઈ ભગવાન મોટા નથી તમે કહ્યું એ બરાબર કહ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ દાદા હનુમાન દાદા બરાબર છે પણ એ અપ્રત્યક્ષ છે પ્રત્યક્ષમાં આપણા પિતાજી હોય છે મહાકાલી મહાલક્ષ્મી સરસ્વતી એ અપ્રત્યક્ષ છે સૌથી મોટી દેવી છે પણ પ્રત્યક્ષના રૂપમાં આપણી માં છે બરાબર છે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એ પૂજન આજની પ્રાર્થના કરો આદિલક્ષ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને જન્માંતરદાત્રે શોદાયત્રમ નો બજાયતે ગુરભાસ્કરાય નમો નમઃ જલ પકડો અગ્રભૂતસ્ય પૂજનેન ભગવંતા સુરનામ દેવતાઃ સુદીપો પ્રિયતાન નમઃ છોડ દો મૂકી દો થાળી ની અંદર હવે દક્ષિણ દિશામાં ભૈરવદાદાને યાદ કરો તેષ્ણોષ્ટ મહાકાય મંગલવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અનામિકાભ્યાન નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નિષ્ઠિકાભ્યાન નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય સર્વકર્મિષ્ઠાભ્યાન નમઃ બેનો હાજરી રાખે બાજુ હૃદય પર હાથ રાખવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય વિદ્યાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ષડ્શે સ્વાહા હાથ ઉપર ઓમ શિખા ઓમ નમો ભગવતે વાસુદેવાય શિખાય ષડા હાથ લગાઓ ओम नमो भगवते वासुदेवाय जय हो लगाते माथे हाथ लगाते जाओ तुम लगाते जाओ यार ओम नमो भगवते वासुदेवाय जय हो ओम नमो भगवते वासुदेवाय नेत्रत्राय षड़ा ओम नमो भगवते वासुदेवाय हस्ताय पटा कालથી અભિષેક કરીશું આજે અભિષેક નથી કરતા કાલથી અભિષેક કરીશું આત્મા લઈને એક એક મૂર્તિ આત્મા લઈ સ્નાન કરાવીને બીજા કપડામાં મૂકી દો એક ભાઈ પતંગ દો ઇધર આપવાની છે ઘી ખલાસ થાય એટલે બ્રાહ્મણ દીકરાને કહેજો સાકલ્ય પૂરું થાય એટલે પ્રતિસારો કરજો બરાબર છે ઓમ બહાર નહીં પડવું બહાર પડે દોષ લાગે ठीक है मंजू बहन हाँ तो वो भैया को उठा देना वो रहा हाँ कोई दिक्कत नहीं ओम विश्वस्मै नमः स्वाहा चलो सुनो ઘી પણ અંદર જાય અને સાકલી હોનારાનો હાથ પણ આગળ જાય ભાર ન પડે સાકલી ખ્યાલ રાખજો બરાબર છે
જવતર ભાગ કરવા જોઈએ, સીધા અંદર જવા જોઈએ, હાથ અંદર, બરાબર. પણ દાદી એ પ્રમાણે નહીં હો, પાછું તમે કહેશો તમે તો કોઈ અંદર હાથ નાખતા, બરાબર છે. અંદર હાથ જાય એટલે ધોતી નાખી દેવાનું, અગ્નિ વધારે હોય તો. ચલો લાવ લાવ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણુકાટ્રાય નમઃ, ઓમ ભૂતભવ્ય ભૂતભવ્ય નમઃ, ઓમ આય નમઃ, લોહિતાક્ષરાય નમઃ, ગગનાય નમઃ, અમૃતાય નમઃ, વિષ્ણુપુત્રાત્રે નમઃ, પવિત્રાય નમઃ, મંગલપરાય નમઃ, વિચારાય નમઃ, નારાયણાય નમઃ, નારાયણાય નમઃ, વેદ્યાય નમઃ, વેદ્યાય નમઃ, પ્રજાપતये નમઃ, વેંકટરમણાય નમઃ, ભૂગર્ભાય નમઃ, માધવાય નમઃ, મધુસૂદનાય નમઃ, ઈશ્વરાય નમઃ, વિષ્ણવે નમઃ, ધન્વધન્વિને નમઃ, મેધાવિને નમઃ, વિક્રમાય નમઃ, રમાય નમઃ, ઉત્તમાય નમઃ, હર્ષાય નમઃ, પ્રત્યાય નમઃ, રતાય નમઃ, આત્મવદતે નમઃ, સુરેશાય નમઃ, શરણાય નમઃ, શરણાય નમઃ, વિજયપતે નમઃ, પ્રજાભાવનાય નમઃ, નિમિષાય નમઃ, નિમિષાય નમઃ, દેવાય નમઃ, ગણેશાય નમઃ, દેવદૂતાય નમઃ, દેવાય નમઃ, સ્વાહાય નમઃ, વેદાય નમઃ, દેવાય નમઃ, દેવે નમઃ, સ્વાહાય નમઃ, નારાય નમઃ, સ્વાહાય નમઃ, દેવે નમઃ, રાજાય નમઃ, દેવે નમઃ, દેવાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ, વિષ્ણુમાય નમઃ, વિષ્ણુદક્ષિણાય નમઃ, વિસ્તારાય નમઃ, વિષ્ણવાનને નમઃ, વામનાય નમઃ, વિદાયાવ્યાયાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ, ઓમકાય નમઃ, ભોગાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ, સ્વાહાય નમઃ. યજ્ઞની પૂર્ણાહુતિ પછી પહેલા દિવસનો જમણવારનો પ્રોગ્રામ હતો. જમણવાર જમણવાર કરીને દાદા જોડે સત્સંગ કરવા મંદિરના મહાન છે આપણા. સુરપાણેશ્વર મંદિરથી પહેલા દિવસના યજ્ઞનું પતી ગયું. ઘણી મજા આવી, બહુ સરસ રહ્યો યજ્ઞ. આરતી કરવાના એમાં વિડીયો રહી ગયો આરતીનો, ફરી વાર કોઈ વાર કંઈ નહીં, તમને મજા આવશે, ખૂબ તમને ગમશે બ્લોગ.